કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ, કરું છું। જો અહીંયા તમને પણ મારી જેમ આ રીતે પગના પંજા નીચેનો જે તળિયાનો ભાગ હોય એ દુખતો હોય તો આ રીતે એક પાણીનો બોટલ ફ્રીઝરની અંદર બરફ જમાવી દેજો અને તેની ઉપર આ રીતે પગ રાખી જોજો તો એકદમ ઇન્સ્ટન્ટલી તમને થોડી જ વારમાં રાહત મળશે। પગના તળિયા ખૂબ જ દુખતા હોય છે તો આ રીતે જો બોટલ બંને પગ એક સાથે બોટલ પર રાખી અને આ રીતે રોલ કરવાના, જેનાથી તમને ઇન્સ્ટન્ટ થોડી જ વારમાં રાહત મળી જશે દુખાવામાં। તો ત્યાર પછીનો બીજો આઈડિયા એ છે કે આ રીતના જો કિચનના રસોડાના નેપકિન અને મસોતા હોય છે તેને આપણે લિક્વિડ કે પાવડર સાબુથી ધોતા હોય ને તો પણ તેની અંદરથી એક અજીબ સ્મેલ આવતી હોય છે જે આપણને નથી ગમતી હોતી। તો તેની માટેનો એક નાનકડો આઈડિયા તમારી સાથે શેર કરું છું। તો એક મોટું વાસણ કે ટબ લઈ લેવાનું અને તેની અંદર ગરમ પાણી, સારું એવું ગરમ પાણી હોય તેવું લેવાનું। સારું એટલે કે આપણે નહીએ ને તેના કરતા વધારે ગરમ પાણી હોય તેવું લેવાનું અને તેની અંદર થોડુંક લિક્વિડ કે પાવડર, કપડાં ધોવાનું લિક્વિડ કે પાવડર એડ કરી દેવાનું અને તેની સાથે જ આપણે બીજી એક વસ્તુ એડ કરીશું જેના લીધે બિલકુલ પણ તમારા મસોતા કે નેપકિન હશે રસોડાના તેની અંદરથી સ્મેલ નહીં આવે। તો અહીંયા આપણે એક મોટી ચમચી વિનેગર એડ કરી દેવાનું। જો અહીંયા એક મોટી ચમચી વિનેગર લઈ લઈએ અને જો આજના આઈડિયા તમને ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અને આ બધી વસ્તુને આપણે આ રીતે તેને મિક્સ કરી દઈએ। અહીંયા ચેપિયાનો ઉપયોગ એટલે કર્યો છે કે આપણે આને મસૂતાને ઉલટ પુલટ કરી શકીએ નેપકિનને, એટલા માટે। ત્યાર પછી આ નેપકિન તેની અંદર મસૂતા અને નેપકિનને નાખી દેવાના, બોળી દેવાના એટલે કે તેની અંદર। ત્યાર પછી અહીંયા જો પાણી ગરમ ઓછું લાગે છે તો ફરીથી હું ગરમ પાણી તેની અંદર રેડું છું જેથી નેપકિન સારી રીતે ડૂબી જાય। ત્યાર પછી આપણે તેની અંદર એક નાનું આ ફાળો લીંબુનું છે તે મીચવી દઈશું અને લીંબુના છાલને પણ તેની અંદર જ નાખી દઈશું અને આ રીતે અડધો કલાક રહેવા દીધા પછી આપણે તેને સાફ પાણીથી ધોઈ લેવાનું। તો તેની અંદરથી બિલકુલ પણ જે ગંદી સ્મેલ આવતી હોય છે તે નહીં આવે, કારણ કે આપણે તેલ વાળા અને બધા હાથ લૂછતા હોય એટલે સ્મેલ આવતી હોય છે। ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો ચા કરવાની ઘરણીની હાલત પણ તમારે આ રીતની થઈ ગઈ હોય ને ઘરણીની, તો આપણે તેને સરસ એકદમ નવી જેવી બનાવી દઈએ। તો એડ કરી દેવાનું અને તેની સાથે થોડો સોડા એડ કરી દેવાનો અને ડીશ વોશ જે વાસણ ઘસવા માટે તમે લિક્વિડ વાપરતા હોય તેને નાખી દેવાનું અને આ પાણીને ગરમ થાય એટલે તેની અંદર એક મોટી ચમચી વિનેગર નાખી દેવાનું અને પાણીને ઉકળવા લાગે એટલે તેની અંદર આપણે ગળણી રાખી દઈશું। જો આ ગળણીને તેની અંદર રાખી અને 5 થી 7 મિનિટ માટે સારી રીતે આ ગરમ પાણીની અંદર ઉકળવા દેવાની છે। તો ઉકળી ગયા 5 થી 7 મિનિટ ઉકળી ગયા પછી આ રીતે જે કાઢી નાખેલું બ્રશ હોય તેનાથી તમે સાફ કરી શકો છો કે પછી આ રીતે તારના કૂચાથી વધારે ઈઝી પડે છે અને નીચેનો જે પાણી છે એ પાણીનો ગેસ ચાલુ જ રાખવાનો છે। જ્યારે પણ ઘરની થોડું ઘસો તમે 1 મિનિટ એટલે ત્યાર પછી પાછી ઘરણીને પાણીની અંદર બોરી દેવાની એટલે આજે જો તમે જોઈ શકો છો કે વધારે જે જામી ગયું છે ને એ ઢીલું થઈ જશે ને આ રીતે તમે તેને ચપ્પાથી આરામથી ઉખેડી શકશો। જે આ બધી બરી અને ચોટી ગઈ છે ને તે એકદમ સરસ રીતે નીકળી જશે। તો જો ત્યાર પછી આપણે ફરીથી તેને પાણી તમે જોઈ શકો છો નીચે ઉકળતું જ મેં રાખ્યું છે। ઘરની ઠંડી થાય એટલે પાછી તેને તેની અંદર બોરી અને ઘસવાનું। ત્યાર પછી જો ઘસ્યા પછી અહીંયા ધોઈને તમને બતાવું છું, તમે જોઈ શકો છો કે જો કેટલી સરસ, એકદમ સરસ પહેલા કેવી હતી અને અત્યારે તમે જોઈ શકો છો કેટલો ફેર થઈ ગયો છે ગરમીમાં। તો આ રીતે જો તમારી ચા ગાળવાની ગરણી ગંદી થઈ ગઈ હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો। તો એકદમ સરસ ચોખ્ખી અને નવી થઈ ગઈ છે।